નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ અને મારું નામ છે એન્કર જીતવર્ધનસિંહ સિસોદિયા. અને મકરબા વિસ્તારમાં એએમસી અને રેલવે વિભાગ દ્વારા જે 100 કરોડના ખર્ચે જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો એનું બસ આ કામગીરીનો અંત આવી રહ્યું છે. આ જૂન મહિનાના એન્ડ સુધીમાં બ્રિજનું કામ જે છે એ પૂર્ણ થઈ જશે અને દરરોજના 1 થી 1.5 લાખ લોકો અહીંયાથી મુસાફરી કરશે અને તેમને રાહત મળશે. મકરબા, કોર્પોરેટ રોડ, સરખેજ અને વેજલપુર આ 4 જે એરિયા છે તેની આસપાસના લોકોને અહીંયા રાહત મળશે. હવે જોઈએ કે જે આ બ્રિજ અંત થાય છે ત્યાંની જે 3 રસ્તા હતા હવે 4 રસ્તામાં કન્વર્ટ થઈ જશે, તો ત્યાંનું જોઈએ હવે શું છે. તો તમે જોઈ રહ્યા છો કે આ રસ્તો એકદમ અંતિમ કગાર ઉપર છે પતવાની. અને અહીંયા એક મોટી વસ્તુ અહીંયા આવીને ખબર પડી કે ભાઈ આ જે રસ્તો છે અહીંયા પતવાનો છે, તો અહીંયા ભવિષ્યમાં 4 રસ્તા જે છે અહીંયા સર્કલ બનવાની પૂરેપૂરી સંભાવના છે. અને એની લીધે મોટો અહીંયા ટ્રાફિક જામ અને એક અકસ્માત ઝોન બની શકે છે. તો આના માટે સરકારે શું પગલું લીધું એ હવે પૂછવાનું છે કે આના માટે સરકાર હવે શું પગલું લેશે.